ખેડૂતો હવે અહીંયા સુધી આવી ગયા છે. હવે આમાં જાજી વાર નથી, તમે ચેતજો અહીંયા. તો હજી એની એ પણ જાહેરાત નથી કરી. આજે 3 તારીખ થઈ ગઈ છે કે કેટલી લેવી છે. મોઢામાંથી ઈ તો બકો તમે, તમારે કેટલી મગફળી લેવી છે. નુકસાનીનો કોઈ પાર નથી. ખેડૂતને હાવ પાયમાલ કરી નાખ્યો છે. ખેડૂત પાસે ખાવા ધાન નથી રહેવા દીધું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું એક ખેડૂત છું, ઉપલેટા તાલુકાનો વતની છું. અને અત્યારે આ વિડીયો ખાસ એટલા માટે બનાવું છું કે સરકારશ્રીને એક મારે અહીંયા ટકોર કરવી છે કે જે મગફળીના ટેકાના ભાવે જે આજુ વખતે જે એની રાજકારણ રમ્યું છે ખેડૂતો ઉપર, કે એની વાત પૂછવામાં કે એવા મેસેજ આવે છે કે કોઈ કહે છે 60 મણ લેશે ને કોઈ કહે છે 80 મણ લે ને કોઈ કહે છે જુદા જુદા લેશે ને વાતું હાલે છે અત્યારે. પણ મારું કહેવાનું એ છે કે સરકારશ્રીને એક ટકોર કરવા માગું છું, અહીંયા એક અપીલ કરવા માગું છું કે તમે જી તમારે કરવું હોય, અમે તો લાચાર જ છીએ, અમે તમારા ગુલામ જ છીએ. તમે અત્યારે એવું ખેડૂત ઉપર કરી દીધું છે, ખેડૂત બધાય તમારા ગુલામ જ છે. તમે એવું વર્તન જ કરો છો ખેડૂતો ઉપર, કારણ કે ખેડૂતને કાંઈ કરવું જ નથી. ખેડૂત પાસે કંઈ સમય જ નથી તમે રહેવા દીધો. હું કરવું એ આજે હું એમ કહું છું, આ નવેમ્બર મહિનોની આજે 3જી તારીખ થઈ ગઈ છે. શિયાળુ પિત્તનું વાવેતર એકદમ ખૂબ નજીક આવી ગયું છે. નજીક નહીં, આવી શિયાળુ પિત્તનો વાવવાનો સમય થઈ ગયો છે. હવે શિયાળુ પિયત કરવામાં ખેડૂતને કાયમીથી કાયમી લેટ થાય છે, એનો સમય જતો જાય છે. હવે જો હજી આમાં 8 થી 10 દિવસ લેટ થયા તો ક્યાંય ને ક્યાંય શિયાળુ પિત્તના ઉત્પાદનમાં પણ ખેડૂત મિત્રોને ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડશે. કારણ કે એનું જે પાછળથી અત્યારે વાવેતર ગમે એ વાવેતર કરો, ઘઉં હોય, જીરું હોય, ધાણા હોય, ચણા હોય, કોઈ બી વાવેતર કરો ને તો એ ઓછામાં ઓછા એનો લણણીનો સમય થતાં ઓછામાં ઓછા 120 દિવસ લાગે છે. તો 120 દિવસ 4 મહિનાનો શિયાળો હોય. તો સમજ્યા જેવી વાત છે. સરકારશ્રી તમને વાત કરું છું, સમજ્યા જેવી વાત છે. આ 120 દિવસ પાકને પાકતા, કોઈ બી પાકને પાકતા સમય લાગે છે. શિયાળો પણ 120 દિવસનો હોય છે. તો હવે જે આ કાયદેસર શિયાળાની ઋતુ સમય ચાલુ થઈ ગયો છે, ચોમાસું પૂરું થઈ ગયું છે. તો હવે હજી આ વાવેતર કેદી થાય એનું કાંઈ નથી. ઉપરથી આ ભગવાન પણ કોપાયમાન થયો છે અત્યારે ખેડૂતો ઉપર. સરકાર તો કોપાયમાન હતી જ, સરકાર તો ખેડૂતને પટાવે જ છે, પણ આ છેલ્લા 4 વર્ષથી ઉપરવાળો પણ કોપાયમાન થયો છે. કે અત્યારે ગઈ તારીખ 26થી જે કમોસમી વરસાદ છે, ખેડૂતોને બધાને ખબર છે અઢળક નુકસાની થઈ છે. નુકસાનીનો કોઈ પાર નથી. ખેડૂતને હાવ પાયમાલ કરી નાખ્યો છે. ખેડૂત પાસે ખાવા ધાન નથી રહેવા દીધું. ખેડૂતનું પૂરું કરી નાખ્યું છે. તો આમાં હું તમને એક એક્ઝામ્પલ આપું, ખાલી 1 જ મિનિટ, બહુ લાંબુ નહીં કરું, કે આપણા ઘરનો એક પરિવાર છે, આપણું ઘરનું એક કુટુંબ છે. એ ઘરનો મભી કોણ છે? જે એના દાદા હોય તો દાદા અને એના પપ્પા હોય તો પપ્પા. એ ઘરનું એક મભી હોય છે. તેના છોકરાઓને કાંઈ પણ નુકસાની થાય, સ્કૂલે જતા હોય તો દફતર તૂટી જાય, પાટી તૂટી જાય, પેનની જરૂર પડે કે કપડાં લેવા હોય તો કોને ફરિયાદ કરે છે? એના પપ્પાને અથવા એના દાદાને, કે ભાઈ મારે આ વસ્તુ તૂટી ગઈ છે, મારું આ નુકસાની થઈ ગઈ છે, મારું આ ખરાબ થઈ ગયું છે, તમે મને નવું લઈ દો. એ છોકરો કમાતો નથી, બરાબર, છતાંય પણ આપણી ફરજમાં આવે, એના પપ્પાની અને દાદાની ફરજમાં આવે, એને લઈ દેવું પડે છે, કારણ કે એની ફરજમાં આવે. સેમ સ્ટોરી છે અહીંયા મિત્રો. વિચારવા જેવી વાત છે. ખેડૂત મિત્રોને હું કહું છું, આ વિડીયોને શેર કરી નાખજો બને એટલો. વિચારવા જેવી વાત છે. આ સેમ સ્ટોરી છે અહીંયા, કે ખેડૂતનો જે પરિવાર છે એનો માય બાપ કહેવાય. સરકાર છે ને ગમે એ ખેડૂતની માય બાપ કહેવાય. સરકારની ફરજમાં આવે, એકવાર નહીં 110% ખેડૂત સરકારની ફરજમાં આવે કે ખેડૂતને કાંઈ પણ નુકસાની થાય, ખેડૂતને કાંઈ પણ આવો અતિવૃષ્ટિ છે, દુષ્કાળ છે, એનો સામનો કરવો પડે, ખેડૂતને નુકસાન થાય તો સરકારને પાસે આવવું પડે. અને બીજી વખત એ પણ કહું છું, બીજી એક એ વાત પણ કહું છું, એમાં કોઈ સરકાર ઉપકાર નથી કરતો ખેડૂત ઉપર. જે આ ખેડૂતને જે આ કમોસમી વરસાદ આવે ને બધી જે નુકસાની થાય છે, અને સરકાર એને જે સહાય આપે છે, આ બધું કરે છે, કાંઈ ઉપકાર નથી કરતી સરકાર. એની ફરજમાં આવે. ખોબલે ને ખોબલે મત આપ્યા છે. આ છેલ્લા ઘણા વર્ષોથી આ ભાજપ સરકારને જીતાડે છે ખેડૂતો, બરાબર. તો અહીંયા સરકારની આજ ફરજ આવે છે. અને હું એ વાત કરવા માગું છું સરકારને કે ભાઈ ખેડૂતને વારે આવો અને જલ્દી આવો. તમે હજી મગનું નામ મરી પાડ્યું નથી. ખેડૂત પાસેથી કેટલી મગફળી તમારે લેવી છે? આજે એમ કહું 3 નવેમ્બર થઈ ગઈ છે. શિયાળુ પિત્તનો સમય વયો ગયો અને 3 દિવસ થઈ ગયા છે.
હજી એને મગનું નામ મરી નથી પાડ્યું. તો ખેડૂત મિત્રોને જે આ પડું ભાઈ આ બતાવો, આ પડું ખાલી પડ્યું છે, આ પડું ખાલી પડ્યું છે, આ પૂરું થઈ ગયું છે. હવે એમાં શાળું પીત એને કરવું છે. શેમાંથી કરવું? પૈસા ક્યાં? જે એને વાવ્યું હતું એ તો પૂરું થઈ ગયું છે. કમોસમી વરસાદ થઈ ગયો, ફેલ થઈ ગયું, નાખી દીધું છે બધું. ભૂકો હતો એ બગડી ગયો છે. ઢોરના હાથમાં ચારો નથી આવ્યો, ઢોરના મોંમાં, અને ખેડૂતના હાથમાં મગફળી નથી આવી. એને જે ખર્ચો કર્યો તો, જે બિયારણ ખર્ચો કર્યો હતો ને એ પણ નથી આવ્યું. તો હવે એને એમાં શાળું પીત કરવું છે. ક્યાંથી ને કરે? થોડી ઘણી મગફળી હશે, પણ સરકાર કંઈ મગનું નામ મરી નથી પાડતું. હજી એની એ પણ જાહેરાત નથી કરી. આજે 3 તારીખ થઈ ગઈ છે કે કેટલી લેવી છે. મોઢામાંથી એ તો બકો તમે, તમારે કેટલી મગફળી લેવી છે. 3 ખાંડી, 4 ખાંડી, 5 ખાંડી, 6 ખાંડી, ગમે તમે જે કયો. તો કોઈ ખેડૂત પાસે દાખલા તરીકે 10 ખાંડીનો મગફળીનો ઢગલો પડ્યો છે, તમે જાહેરાત કરો કે 6 ખાંડી લે કે 7 ખાંડી લે, તો વાહે 3 ખાંડી છે એ વેચી નાખે 20,000 રૂપિયાના ભાવમાં. 20,000થી માથે કોઈ દેતું નથી હો. તમને હું અહીંયા સૂચવું છું, એક વેપારી 20,000 રૂપિયાથી માથે ખેડૂતને નથી દેતો. એક વેપારી 20,000 રૂપિયાની 3 ખાંડી વેચી નાખે, 60,000 રૂપિયા તો આવે. 60,000 રૂપિયાનું ખાતર ને બિયારણ લઈને શાળું પીતનું વાવેતર તો કરતો થાય. આ હું તમારી રાહ જોઈને બેહું? અમારે હજી આમાં નુકસાની ખાતી, હજી અમે તમારે નુકસાની કરાવી છે. હાથે બે તમે અહીંયા એસી રૂમમાં બેઠા બેઠા કઈ નિર્ણય નથી લેતા. હજી તમારા નિર્ણય આજથી 10 દિવસ પહેલા કહી દેવાનો હતો ખેડૂત મિત્રોને. તમે શું કરવા નથી કીધું? મને ખબર છે, અમને ખબર છે કે હોબાળો ઉપડે તમને બીક હતી, આંદોલનની તમને બીક હતી. આ ખેડૂતો હવે અહીંયા સુધી આવી ગયા છે. હવે આમાં જાજી વાર નથી. તમે ચેતજો. અહીંયા આ સરકારને હું ટકોર કરું, ચેતજો. આમાં જાજી વાર નથી. હવે ખેડૂત જાગી ગયો છે, ખેડૂત જાગૃત થયો છે હવે. અને ફરી કહું છું, તમે કોઈ ઉપકાર નથી કરતા. એટલે મગનું નામ મારી પાડીને બને એટલી વધારે સહાય આપો, બને એટલી વધારે મગફળી લ્યો તમે ખેડૂત પાસે. 10 ખાંડી લઈ લ્યો તો આ કંઈક ખેડૂત આમાંથી થોડું ઘણું એને ફાયદો મળે. બાકી ઓલા તો બધા 20,000 રૂપિયામાં કાતર લઈને કાપે છે. વિડીયોને શેર કરી નાખજો મિત્રો. જય જવાન, જય કિસાન, જય ભારત માતા કી જય.